નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે વિષય ઇંગ્લિશ ધોરણ 8 ની અંદર યુનિટ 4 વિશે આપણે શીખવા જઈ રહ્યા છીએ. યુનિટ 4 વિશે આપણે શીખીએ એની પહેલા યુનિટ 4 ની અંદર આવતી માહિતી અને તેના અઘરા શબ્દો વિશે માહિતી મેળવી લઈએ. મિત્રો, યુનિટ 4 નું નામ છે ટેલ મી વાય. ટેલ મી વાય એટલે મને કહો કેમ. હવે આ યુનિટની અંદર તમે જાણો છો બધા કે અત્યારે જે શહેરીકરણના હિસાબે જમીન ઓછી પડતી થાય છે, બરોબર? એટલે કે ખેતી માટેની જમીન રહેતી નથી. ઘરોના ફળિયા જે છે એ નાના બનતા જાય છે. એટલા માટે લોકો પહેલાની જેમ હવે પોતાના ફળિયામાં કોઈ પણ વસ્તુ કે માનો કે ઝાડવા કે વૃક્ષો એવું ઉગાડી શકતા નથી. તો છત છે બધા પાસે, મકાન છે, પણ ફળિયા નથી. તો ફળિયા વગર કે જમીન જ નથી વૃક્ષો વાવવા માટે, ત્યારે તેવી પરિસ્થિતિમાં ઘરની અંદર વૃક્ષોનો આનંદ લેવો હોય તો શું કરવું? આ પાઠ પર મિત્રો આપણે એ જાણવાનું છે, બરોબર? કે જમીન વગર પણ ખેતી થઈ શકે છે. હા, જે ખેતી ઓરિજિનલ એટલે કે પેલા જેવી હોય એવું નહીં, પણ જમીન વગર આપણે કંઈક વૃક્ષો કંઈક તો વાવી શકશું. એના માટે આપણે જમીનની જરૂર પડશે નહીં. તો એના માટે કઈ પદ્ધતિ અપનાવી તે આપણને અહીં આ પાઠમાં સમજાવવામાં આવી છે. ચાલો મિત્રો જોઈએ આપણે પહેલા અઘરા શબ્દો વિશેની માહિતી. અઘરા શબ્દોમાં આવે છે એક્ઝિબિશન. એક્ઝિબિશન એટલે પ્રદર્શન, બરાબર? તમે બધા જાણતા હશો કે કોઈ પણ વસ્તુ વધારે જથ્થામાં કોઈ જગ્યાએ બતાવવામાં આવતી હોય તો એને એક્ઝિબિશન છે. એના પછી આવે છે ક્લબ. ક્લબ એટલે તો કે જૂથ, લોકો ભેગા મળીને કોઈ પણ વસ્તુનું આયોજન કરે તો એ જે ભેગા મળેલા હોય તેને કહેવાય ક્લબ. એના પછી શબ્દ આવે છે હરી. આમ તો મિત્રો હરિયામ શબ્દ છે, પણ હરીનું ગુજરાતી થાય ઉતાવળ કરવી. એના પછી આવે છે એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. આ શબ્દ વિશે તમે બધા સારી રીતે પરિચિત છો. એના પછી આવે છે શબ્દ સેક્શન. આ સેક્શન શબ્દ મિત્રો અલગ અલગ જગ્યાએ વપરાય છે, પણ અહીંયા પાઠના અર્થમાં સેક્શનનું ગુજરાતી થાય છે વિભાગ. એના પછી શબ્દ આવે છે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટનું ગુજરાતી થાય છે પર્યાવરણ. મિત્રો, એન્વાયરમેન્ટ અને એટમોસ્ફિયર આમ તો બંને સમાન શબ્દો લાગે, પણ એના અર્થ પણ લગતા વળગતા થાય છે. એના પછી આવે છે શબ્દ એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચર એટલે ખેતી અથવા તો ખેતીને લગતું, એને કહેવાય એગ્રીકલ્ચર. એના પછી આવે છે હાઇડ્રોપોનિક. આ શબ્દ તમારા માટે નવો છે. હાઇડ્રોપોનિક એનો અર્થ એવો થાય છે કે જમીન વગર. આમ તો હાઇડ્રોપોનિક આખો શબ્દ છે, બરાબર? કે હાઇડ્રોપોનિક સિસ્ટમ, બરાબર, કે જમીન વગરની પદ્ધતિ. પણ હાઇડ્રોપોનિક એટલે કે જમીન વગર, અને હાઇડ્રોપોનિક મેથડ કે સિસ્ટમ એટલે જમીન વગરની પદ્ધતિ. એના પછી આવે છે ટેરેસ. તો ટેરેસનું ગુજરાતી છે છત, અને તમે જાણો છો કે સીલિંગનું ગુજરાતી પણ છત થાય. તો બંને વચ્ચે ફરક શું છે? ટેરેસ એટલે કે જેના ઉપર આપણે ઊભા રહી શકીએ તેને ટેરેસ કહેવાય, અને જે આપણા ઉપર હોય એને સીલિંગ કહેવાય. એના પછી શબ્દ આવે છે ઇનફ. ઇનફ એટલે કે પૂરતું, હદ, બસ. કોઈ વસ્તુની મર્યાદા આવી જાય એને ઇનફ કહેવાય. એના પછી આવે છે શબ્દ લેયર. લેયર એટલે એક જાતનું પડ કે થર જેને બાંધવામાં આવે ને, આપણે એક ઉપર એક કરીએ એને લેયર કહેવાય. એના પછી શબ્દ આવે છે પ્લાન્ટ. આ પ્લાન્ટ શબ્દ વિશે તમે બધા પરિચિત છો. પ્લાન્ટ એટલે કે થાય છોડ. છેલ્લો શબ્દ છે અપ્રોપ્રિએટ. અપ્રોપ્રિએટ એટલે યોગ્ય. આમ તો ફેર એટલે પણ યોગ્ય થાય.
પણ શબ્દ વાક્યના અનુસંધાને મૂકવામાં આવેલા હોય એટલે એપ્રોપ્રિએટ, એનું ગુજરાતી થાય યોગ્ય. મિત્રો આ તો થઈ હાર્ડ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દો વિશેની માહિતી. હવે આપણે ટેલ મી વાય નામના પાઠમાં જોઈએ કે પાઠની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે અને કઈ રીતનું છે. ચાલો જોઈએ. તમારી પાસે પણ પાઠ્યપુસ્તક હોય, તમે એની અંદર યુનિટ 4. હવે મિત્રો એની અંદર આપણને જો સૌ પ્રથમ એક્ટિવિટી 1 આપવામાં આવેલ છે, પછી એક્ટિવિટી 2, પછી એક્ટિવિટી 3. પણ મિત્રો આપણો મૂળ પાઠ જે છે ને એ એક્ટિવિટી 5 થી ચાલુ થાય છે. એટલા માટે થઈ આપણે યુનિટ 4 ની શરૂઆત એક્ટિવિટી 5 થી થશે. તો મિત્રો મારી સાથે જોડાઈ જાઓ પેજ નંબર 44 ઉપર અને એક્ટિવિટી 5 ઉપર તમે આવી જાઓ. જો આપણે શું કહેવા માંગે છે પાઠની ટાઇટલ છે સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. વિજ્ઞાન અને આપણું જીવન કેવું બની ગયું છે તે આપણે જોઈએ. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી. આજે એટલે કે આ પાઠમાં આજે 28 ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. તે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. મિત્રો તમે જાણો છો અને તમને ખ્યાલ છે, તમે અત્યાર સુધી વિજ્ઞાન મેળામાં જતા આવ્યા છો અને લાભ વિજ્ઞાન મેળો જોવા પણ ગયા છે. તો 28 ફેબ્રુઆરીને વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે. તે દિવસે શું હોય તો કે શાળાઓ, કોલેજોમાં વિજ્ઞાનના નાના નાના પ્રયોગોના ડેમોન્સ્ટ્રેશન મૂકવામાં આવેલા કે વિજ્ઞાન કઈ રીતે કામ કરે છે. નાના નાના પ્રયોગો સ્કૂલોમાં, કોઈ જાહેર સભા, જાહેર જે જગ્યા હોય ત્યાં સ્કૂલ દ્વારા આયોજિત થતા હોય. કેમ? દેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. તો અહીંયા પણ 28 ફેબ્રુઆરી કાર્તિકની શાળામાં વિજ્ઞાનનું પ્રદર્શન યોજવામાં આવેલું છે. ધ મેન સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. જો મિત્રો વિજ્ઞાનમાં કયા વિષયના નિયમો અને સિદ્ધાંતો લેવામાં આવે તો એક તો વિજ્ઞાનના શિક્ષક હોય અને બીજા ગણિતના. આ બને ત્યાં સુધી વિજ્ઞાન રહ્યું ને એ મિત્રો ગણતરી ઉપર ચાલનારું છે. તમે જો કોઈ પણ વૈજ્ઞાનિકના સિદ્ધાંતો તમે જાણો તો તમને ખ્યાલ આવશે કે દરેક સિદ્ધાંત એક યોગ્ય ગતિ અને બળ દ્વારા ચાલતો હોય છે. પ્રયોગ કોઈ પણ હોય પણ અંતે એ શરૂ કે ચાલુ શેના ઉપર થતો હોય તો કે ગતિ, યોગ્ય ગતિ અને યોગ્ય સમય અને યોગ્ય અંકોની ગણતરી ઉપર જ વિજ્ઞાન ચાલતું હોય છે. એટલે અહીંયા આપણને કે વિજ્ઞાન અને ગણિતનું જે જૂથ બનાવવામાં આવ્યું છે શાળામાં, એમના દ્વારા પ્રદર્શન યોજવામાં આવેલું છે. કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક આ પ્રદર્શનની મુલાકાત તેના મમ્મી સાથે લે છે. કાર્તિક છે. હવે મિત્રો કાર્તિક અને એના મમ્મી જે વાતચીત કરે છે, જે એમનો વાતચીતનો ગાળો છે તે આપણે જોવાનું છે. કાર્તિક છે, કાર્તિક કહે છે એના મમ્મી, મમ્મી હરિયમ. જો આવ્યું ને પ્રથમ શબ્દ મમ્મી, ઉતાવળ કર. મમ્મી સહીશ, મમ્મી કહે છે આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. આપણે તારા વિજ્ઞાનના પ્રદર્શન માટે મોડું થાય છે. કાર્તિક છે યસ, હા, બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. હા, કારણ કે, બીકોઝ એટલે કારણ કે, તે ખૂબ જ ઘણું મહત્વનું છે. કોના માટે તો કે ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. મમ્મી આપણે હા મોડું થાય છે કારણ કે તે તારા અને મારા માટે ખૂબ જ મહત્વનું છે. મમ્મી છે ફોર મી, મમ્મી કહે છે મારા માટે. કાર્તિક છે યસ ફોર યુ ટુ, હા તારા માટે પણ. મમ્મી છે તો મમ્મી કહે છે ઓકે વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. તો સારું, આપણે લગભગ તારી શાળાએ પહોંચી ગયા છીએ. કાર્તિક છે તો કાર્તિક કહે છે વાવ
ઓલ પેરેન્ટ્સ હેવ કમ. જો વાવ શબ્દ આનંદની લાગણી દર્શાવતો શબ્દ છે, એનો કોઈ ગુજરાતી નથી, પણ આનંદની જ્યારે લાગણી તમારામાં બહુ આવે ત્યારે મોઢામાંથી શબ્દ નીકળી જતો વાવ. ઠીક છે. ઓલ પેરેન્ટ્સ એવું તો બધાના વાલીઓ આવે છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. અને શાળાનું વાતાવરણ કેવું છે? કમ મમ્મી, મમ્મી ચાલો શું શાળાનું વાતાવરણ છે? બધાના વાલીઓ આવ્યા છે. મમ્મી સે ટેક ઇટ ઇઝી, એટલે શાંતિથી એમ, બરોબર, ઉતાવળ નહીં, ટેક ઇટ ઇઝી એમ, શાંતિથી હો બધું. નાવ દે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ જે વિજ્ઞાન મેળાનું એમની શાળાનું પ્રવેશ દ્વાર છે ત્યાં પહોંચી ગયો છે. કાર્તિક સે, કાર્તિક એના મમ્મીને કહે છે, લુક હિયર આર ધ 3 સેક્શન. મમ્મી જો, હિયર એટલે કે અહીં 3 વિભાગો આપવામાં આવેલા છે. સેક્શન એટલે વિભાગ, સેક્શન્સ એટલે વિભાગ. મમ્મી જો, અહીંયા 3 વિભાગો આપવામાં આવેલા છે. એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ એગ્રીકલ્ચર. જો એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનો વિભાગ છે, હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્યમાં વધારો એનો વિભાગ છે, એન્ડ એગ્રીકલ્ચર અને કૃષિ વિષય. આ 3 વિભાગો મમ્મી આપવામાં આવેલા છે. મમ્મી સેઝ વેર શેલ વી ગો ફર્સ્ટ. તો મમ્મી કહે છે કે આપણે પ્રથમ ક્યાં જાશું? એટલે કાર્તિક કહે છે ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. આપણે પ્રથમ કૃષિ વિષયક જે વિભાગ છે તેમની તરફ જાશું. મમ્મી સે વાય, પણ કેમ કૃષિના વિભાગ તરફ જ કેમ? એટલે કાર્તિક કહે છે કે બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કારણ કે મને તેમાં રસ છે, ખેતીમાં. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. ત્યારબાદ આપણે ધેન એટલે કે ત્યારબાદ વી વિલ ગો આપણે જાશું ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ત્યારબાદ આપણે પર્યાવરણના વિભાગ તરફ જાશું. એન્ડ આફ્ટર ધેટ, અને તેના પછી વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. અને ત્યારબાદ આપણે જે આરોગ્ય વિભાગ છે એની પણ મુલાકાત લેશું. લેટ્સ ગો. તો ચાલો મમ્મી જઈએ. મમ્મી સે ઓકે, સારું ચાલો જઈએ. કાર્તિક સે હલો પ્રાચી. હવે કાર્તિક કોઈ જે કાઉન્ટર ઉપર જે પ્રયોગ લઈને ઉભેલી છોકરી છે તેને પૂછે છે, હેલો પ્રાચી. એનું નામ પ્રાચી હશે કદાચ. વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? પ્રોજેક્ટ એટલે આપણે કીધું કે યોજના. તારો પ્રોજેક્ટ શેના વિશે છે? મિત્રો પેજ નંબર 45 ઉપર હવે તમે આવી જાઓ. પ્રાચી છે, પ્રાચી કહે છે હેલો કાર્તિક. એ પણ કાર્તિકને ઓળખતી હશે એટલે કહે છે હેલો કાર્તિક. હેલો આંટી. આંટીને પણ અભિવાદન કરે છે. માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ. મારો જે યોજના રહી ને, મારા જે આ પ્રયોગની, એ છત ઉપરનો બગીચો, છત ઉપર આપણે બગીચો કેમ બનાવી શકીએ તેના વિશેની છે. અને એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. અને ખેતીની જમીન વગરની પદ્ધતિ, એટલે કે જમીન વગર કેવી રીતે ખેતી કરી શકાય તે પદ્ધતિ વિશે મારો આખે આખો આ પ્રોજેક્ટ છે. કાર્તિક છે વોટ ઇઝ ધેટ? તે શું છે? પ્રાચી છે નાઉઅડેઝ, અત્યારના દિવસોમાં, બીકોઝ ઓફ અર્બનાઇઝેશન. જો આપણે વાત કરી કે શહેરીકરણ થઈ ગયું છે, બરોબર મિત્રો. ગામડામાંથી લોકો શહેરમાં આવતા જાય છે, શહેરમાં વસ્તી વધારો ગીચ થતો જાય છે, જેથી મકાન નાના થતા જાય છે અને ફળિયા હોતા નથી. તો કે નાઉઅડેઝ, અત્યારના દિવસોમાં, બીકોઝ ઓફ અર્બનાઇઝેશન, શહેરીકરણને કારણે, વી હેવ નો ઇનફ સ્પેસ, આપણી પાસે પૂરતી જગ્યા નથી. ટુ ગ્રો ટ્રીઝ, વૃક્ષો ઉગાડવા. શહેરીકરણના હિસાબે આપણી પાસે હવે વૃક્ષો ઉગાડવા માટે પૂરતી જગ્યા નથી. એટલે તમે મિત્રો જાણો છો કે ગામડામાં તો જમીન હોય છે, એટલે ખેતરમાં મકાન પણ
બને છે અને વૃક્ષો પણ વાવી શકાય. પણ શહેરમાં જમીનની કિંમત વધારે હોવાથી લોકો વધારે જમીન પરવડી શકતા નથી. એટલે કહે છે કે પૂરતી જમીન હોવાથી આપણે વૃક્ષો માટે જગ્યા હોતી નથી, અથવા તો પ્લાન્ટ્સ અથવા તો આપણે છોડ વાવવો હોય તો તેના માટે પણ શહેરમાં જગ્યા હોતી નથી. Therefore we should use terrace for gardening. તો શું કરવું વૃક્ષો ઉગાડવા માટે? તો કે therefore તેથી કરીને we should use આપણે ઉપયોગ કરવો જોઈએ. શેનો? તો કે ટેરેસ, છતનો, જે મકાનની છત હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. શેના માટે? તો ફોર ગાર્ડનિંગ, બગીચા માટે. શહેરમાં જમીનની અછત હોવાથી આપણે છતનો ઉપયોગ બગીચા માટે કરવો જોઈએ. એન્ડ ફોર ધેટ, તો છતનો ઉપયોગ કરવો તો જોઈએ. ચાલો એના માટે શું? તો કે ફોર ધેટ, એના માટે આપણે હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ, જમીન વગરની પાણીની જે ખેતી થાય તે પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જો જમીન નથી તેમ છતાંય તમે ખેતી કરી શકો, આવી પદ્ધતિ વિજ્ઞાનમાં છે, તો આપણે તેનો ઉપયોગ કરવો. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ, આ પદ્ધતિમાં આપણે શું કરવું પડે? હવે છત ઉપર તો કંઈ તમે વાવો એટલે કંઈ ઉગવાનું તો છે નહીં, બરોબર? એના માટે માટી જોઈએ. તો કે ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ, આપણે થર બનાવવા પડે છે. જમીન જેવું એક પડ ઊભું કરવું પડે છે, એટલા માટે વી હેવ ટુ મેક લેયર્સ, આપણે થર બનાવવા પડે છે. શેના? તો કે ઓફ સ્ટોન્સ, પથ્થર. આપણે પથ્થરના થર બનાવવા પડે છે. ક્યાં? તો કે ઓન ધ પ્લાસ્ટિક, આપણે પ્લાસ્ટિક મૂકીને તેના ઉપર પથ્થરના થર બનાવવા પડે છે. અને આ પ્લાસ્ટિક ક્યાં મૂકવાનું? તો કે ઓન ધ ટેરેસ, છત ઉપર. છત ઉપર પ્લાસ્ટિક પાથરીને એના ઉપર પથ્થર મૂકીને તમારે એક થર બનાવવું પડે છે. વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ. હવે આ પથ્થર મૂકવાનું કારણ છે તો કે તેની મદદ વડે, વિથ ધેર હેલ્પ, તેની મદદ વડે પ્લાન્ટ, આપણે જે છોડવો વાવીએ ને, કેન સ્ટેન્ડ, એ છોડવો શું થઈ શકશે? ઊભો રહે છે. ખાલી મિત્રો જો તમે માટીની અંદર કોઈ છોડ વાવશો તો એ માટી એટલી બધી સખત ન હોવાને કારણે તમારો છોડ શું થશે? નમી જશે. અહીંયા જમીનની વાત નથી થતી, ખાલી માટીની વાત કરું છું, તો છોડ નમી જશે. જેથી પથ્થરનું થર હશે તો એ છોડના મૂળિયાને કે એના થડને શું કરશે? જકડી રાખશે. આફ્ટર ધેટ, તેના પછી શું કરવાનું? તો કે તેના પછી પ્લાન્ટ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. જો એના પછી છોડ જે હોય છે એ વિલ બી પ્લાન્ટેડ, એટલે કે એને વાવવામાં આવશે. કેવી રીતે? તો કે એટ ધ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ, યોગ્ય અંતર રાખીને એક પછી એક છોડ આની અંદર વાવવામાં આવશે. મિત્રો તમે વિચારતા હશો કે આની અંદર માટીની તો વાત કરી જ નહીં. મિત્રો પ્રથમ આપણે પ્લાસ્ટિક ઉપર પથ્થર અને એના ઉપર માટી તો નાખવાની જ હોય છે, એટલા માટે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર, અને ત્યારબાદ તેમને પાણી આપવું. જો અહીં મિત્રો વાત કરી નથી આપણને કે છત ઉપર પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક ઉપર પથ્થર. તમારે જો ખરેખર આ વાવવું હોય તો છત ઉપર પ્લાસ્ટિક, પ્લાસ્ટિક ઉપર પથ્થર અને પથ્થર ઉપર તમારે માટી નાખવી પડશે, જેથી કરીને તમારા અને ખાતર પણ આવશે, તમે વાવેલા છોડને યોગ્ય પોષણ મળી રહે એટલા માટે. એન્ડ ગીવ ધેમ વોટર, અને ત્યારબાદ તેમને પાણી આપવું. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ, આપણે પીવીસીના જે પ્લાસ્ટિકના પાઇપ હોય છે એનો પણ ઉપયોગ કરી શકીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ, આ જમીન વગરની પાણીવાળી ખેતી, બરોબર, આની અંદર આ પદ્ધતિમાં વી કેન ગ્રો વેજીટેબલ્સ, આપણે શાકભાજી પણ વાવી શકીએ. એન્ડ ફ્રૂટ્સ, અને ફળો પણ વાવી શકીએ. મિત્રો આ જે કાંઈ પણ પદ્ધતિ છે એની અંદર જો તમે પ્લાસ્ટિકના પાઇપની અંદર વાવો તો ભલે, અને છત ઉપર પ્લાસ્ટિકને ઉપર પથ્થર મૂકીને વાવો તો ભલે, પણ તેની અંદર માટી તો અનિવાર્યપણે જોશે ને જોશે. જુઓ નીચે આપણને ચિત્રોની અંદર પ્લાસ્ટિકના પાઇપમાં
કેવી રીતે ખેતી કરી શકાય તેનો એક નાનકડો ફોટો આપેલો છે. કાર્તિક કહે છે ઇટ્સ અ રિયલી વન્ડરફુલ આઈડિયા. આ તો એક અદ્ભુત વિચાર છે. થેન્ક યુ પ્રાચી, તારો આભાર. મમ્મી સે હા, થેન્ક યુ પ્રાચી, તારો આભાર. અને કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક ને કહે છે વી વિલ મેક, આપણે બનાવશું ઓન અવર ટેરેસ, એટલે આપણી છત ઉપર. આપણે આપણી છત ઉપર આવી રીતે છોડવા ઉગાડશું. કાર્તિક છે શ્યોર મમ્મી, ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો હવે આપણે પર્યાવરણ વિભાગ તરફ જઈએ. મમ્મી છે ઓકે, મમ્મી કહે છે બરાબર. દે આર એટ ધ અનધર સાયન્સ પ્રોજેક્ટ. અને હવે તેઓ બીજા એક વિજ્ઞાનની યોજનાના પ્રોજેક્ટ તરફ છે. મિત્રો, આજે આપણે આ પાઠમાં જોયું કે જમીન વગરની પણ ખેતી થઈ શકે છે. તમારે ખેતી કરવા માટે જરૂરી નથી કે જમીન જોઈએ. હા, પણ અહીંયા ઓલી ખેતી જે ખેતરમાં થાય એવી ખેતી તો થઈ શકશે નહીં. કેમ કે તમે અહીંયા સામાન્ય ખેતી કરી શકશો, જેમ કે નાના નાના વૃક્ષો વાવવા, બરોબર, શાકભાજી ઉગાડવા, તેવી ખેતી કરી શકશો કે જેના દ્વારા તમારે કોઈ માનો કે ટ્રેક્ટર જેવા હથિયાર છે, સાધનો કે બળદ કે જે એના બીજા હથિયારો ઓજારો આવે એની જરૂર ન પડતી હોય એવા તમે અહીંયા ખેતી કરી શકશો. જેમ અનાજ વાવે છે એ રીતની ખેતી અહીંયા થઈ શકશે નહીં. પણ તેમ છતાં તમે તમારા છત ઉપર નાનું અમથું એક ફાર્મ જેવું બનાવી શકશો. આ વિડીયોને અહીંયા આપણે મિત્રો સમાપ્તિ આપીએ. એના પછીનો વિડીયોમાં આગળ આ લોકો કયા વિભાગની મુલાકાત લે છે અને એની અંદર એ લોકો શું જુએ છે એ આપણે આ નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.